તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વોટ્સએપમાં ઘણા આજ મોર્નિંગમાં મેસેજ હતા કે અરુણભાઈ સીન પેન થઈ ગયું છે, એ કે શું કરું, એનું કાંઈક સોલ્યુશન તમે લાવો કે. અને કાલ પણ ઘણા મેસેજ હતા અને આ રીતના મેસેજ આવતા જ હોય છે. તો મેં કીધું વાંધો નહીં, સીન પેનમાં થોડુંક મને આઈડિયા છે, એ તમને હું વાત કરીશ. બટ તમે એને ફોલો કરો અથવા ના કરો એ તમારી મનની વાત છે. કેમ કે આ જે સીન પેન અમારા એક ફ્રેન્ડ છે, મારા ભેગા દોડ કરે છે, એમને થઈ ગયું હતું સીન પેન. એટલે એમને મેં એ ફોર્મ્યુલા યુઝ કર્યો હતો તો એમને સારું રહ્યું. એમ ટૂંકમાં એમને શું કહેવાય, રિકવર મળ્યું હતું. એટલા માટે તમારે કરવું ના કરવું તમારી મનની વાત છે. પણ એક બે વાત તમને કરીશ કે તમને 100% એને બેનિફિટ થશે. જો પહેલી વાત તો એ છે કે સીન પેન થવાનું કારણ આપણે જોઈ, આપણા ઘણા સીન પેન થયું હોય, આપણે દોડમાં કંઈક ભૂલ ખાઈ ગયા હોય અથવા તારા ગ્રાઉન્ડ આ માથે છે ને, એટલે ઘણાને એક તો ગ્રાઉન્ડ થતું ન હોય ને એમાં ઓછામાં પૂરું સીન પેન થઈ ગયું. એટલે એને તો સમજી લો ધંધે લાગી ગયા એમાં સમજવાનું, અને ઓછામાં પૂરું બીજા કાંઈક ક્રેકું ના તે બધું આવતું હોય છે. એટલે મેઇન કારણ આપણે જ હોય છે, કેમ કે આપણે શાંતિ રાખતા નથી ગ્રાઉન્ડમાં. અને શાંતિ ક્યાંથી રાખીએ? એક તો ગ્રાઉન્ડ માથે બધું ટેન્શન, એટલે બધું આ રીતે એકદમ ડિપ્રેશન ભેગું થાય ને. કેમ કે હું પણ એ પરિસ્થિતિમાં છું ને, એટલે વાત કરું છું. હવે હું તમને એ વાત કરું કે તમે ગ્રાઉન્ડમાં જાઓ ને, તમારે દોડ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. જે લોકોને સીન પેન નથી હોય એની વાત કરું છું. દોડમાં તમારું જે પહેર્યો તમારા શૂઝ તમે ગ્રીપવાળા પહેરો, પણ બહુ ઝાઝા વજનદાર ન હોવો જોઈએ. આમ વ્યવસ્થિત શૂઝ હોય ને, થોડાક હલકા. અને તમે આગળ શું કહેવાય, પંજા ઉપર આમ દોડો તો વાંધો ન આવે. પછી શું કહેવાય, તડકાવાળી જમીન હોય એના કારણે પણ થોડી પ્રોબ્લેમ પડે. કેમ કે આપણે રોડ ઉપર દોડવી એટલે કાયદેસર તમને સીન પેન થાય જ તે. જે રોડ હોય એની ઉપર દોડો ને સીન પેન થાય જ 100%. હવે જેને હેબિટ પડી ગઈ વાંધો ન આવે. કેમ કે અમે પેલા 1.5-2 મહિના હું રોડ ઉપર દોડ્યો, મને ત્યાં સીન પેન નથી થયું. પણ જેને હેબિટ પડી જાય અને જેને દોડવાની શૈલી સારી હોય એને વાંધો ન આવે. બાકી જે નવા હોય એને થોડુંક કેવરાવે અથવા વજન જેને જાજો હોય વેઇટ, એના સીન પેન જલ્દી થાય. કેમ કે એના થડકો જાજો આવે, શરીરનું વજનદાર શરીર હોય એના કારણથી સીન પેન વધારે થાય. એટલે જેને સીન પેન થઈ ગયું છે ને એને ગ્રાઉન્ડમાં શું ધ્યાન રાખવાની છે, ગ્રાઉન્ડ એને બંધ નથી કરવાનું, ગ્રાઉન્ડમાં જવાનું જ છે. પણ દોડ એ રીતના કરવાની છે, દોડ એ રીતના કરવાની છે, હળવી શાંતિથી. ખોટું જાજુ શું કહેવાય, કોઈ સ્પીડ નથી મારવાની. આ તે ખાલી શરીર તમારું સ્ટેમિનામાં રાખવાનું. કેમ કે તમે આરામ કરશો ને તો સામુનું તમારું રનિંગમાં થોડું સાઈડ ઇફેક્ટ પડશે. એટલે તમારે તમારી રીતે હળવું શાંતિ રનિંગ કરવાનું છે. થડકોનું આવે ધ્યાન રાખવાનું છે, અને ખોટું કાંઈ સ્પ્રિન્ટ પીન મારવાનું નથી. હવે તમને એ વાત કરું કે એનો ઈલાજ કઈ રીતના છે. ઈલાજ હું તમને એક વાત કહું કે એક દેશી ઈલાજ છે મારી આગળ, જે ગામડાના છોકરાઓને એ લોકોને ફોલો કર્યા જેવો છે. બાકી સિટીમાં તો શું કહેવાય, ઘણા સ્પ્રે નાતે બધું મારતા હોય છે. એટલે એ તો અલગ અલગ વસ્તુ ફોલો કરતા હોય. પણ હું ગામડાની જે મારી કોને ગામડામાં જે તૈયારી કરે છે ને, એને હું કહેવા માંગીશ કે તમે રહ્યા ને, આપણે શું કહેવાય, લીમડો જે આવે ને, લીમડો એનું પાણી ગરમ કરવાનું. એનું પાણી ગરમ કરીને મેં એ ફ્રેન્ડને આખું કરાવરાયું હતું કામકાજ. હા બોજો ખાલી તમે, એને સીન પેન થઈ ગયું અને મને કહે અરુણભાઈ બહુ દુખે છે. મેં કાંઈ વાંધો નહીં. પછી મેં એને કીધું, મેં કીધું પાણી ગરમ કરજે, એમાં લીમડું નાખજે. લીમડું ગરમ પાણી કરીને આવું રહ્યું ને. અમારા એક શું કહેવાય, મારા દાદી દાદી છે નહીં, એક્સપાયર્ડ થઈ ગયા છે, એમની મને આ રીતના ફોર્મ્યુલા કીધો હતો ટૂંકમાં. ત્યારે મને ગઈ ભરતીમાં હતો ને, ત્યારે મને પગ દુખતા હતા ને, તો એમની મારા પગ ઝારી દીધા હતા. ઝારતા હતા એટલે મતલબ માલિશ, સમજો ને તમે, મસાજ કરી દીધા મારા પગની એમ. એટલે તમે રહ્યા ને, જે આપણે સીન પેન થઈ ગયું ત્યાં આગળ ગરમ પાણી કરીને એમાં લીમડો નાખીને અને ગરમ પાણી તમે પગ ઝારો ને, મતલબ ધોવો ને, માલિશ કરો ને, અને એ પાણીમાં આપણે તેલ આવે, સરસવ તેલ અથવા જે સરસવ મને બહુ અનુભવ નથી, એનો તેલથી માલિશ કરાય. પણ મને આજે આપણે નવરત્ન આવે ને, એ બહુ જ બેનિફિટ રહે. એ તમે બેનિફિટ એટલે તમે એ તેલ થોડુંક પાણીમાં નાખી અને મસ્ત ઘસો ને, વ્યવસ્થિત આમ માલિશ કરો ને, એવું લાગે કે ગમે બીજાને કહેવાનું માલિશ કરી દે. તમને વ્યવસ્થિત મસ્ત માલિશ કરી દે. 2 દિવસ એકાદી વાર માલિશ એ રીતના પગની કરાવરાવાની, અને ફૂલ ગરમ પાણી કરીને વ્યવસ્થિત આમ તેમ ઝારો ને આમ. એટલે એ ફ્રેન્ડને પણ એ રીતના કર્યું હતું. પેલા બરફને ઘસાયો, પછી બરફ ઘસાઈને પછી બરફ જે સીન પેન થઈ ગયું ને થોડુંક બરફ ઘસ્યો, પછી ગરમ પાણી કર્યું, જે લીમડો નાખીને ગરમ પાણીથી વ્યવસ્થિત માલિશ કર્યું, ધોયું આમ વ્યવસ્થિત. સાથે નવરત્ન તેલ હતા એનાથી આમ માલિશ કર્યું આખું વ્યવસ્થિત. અને પછી પગ કમ્પ્લીટ થઈ ગયા, શું કહેવાય, ગરમ પાણી ધોઈ નાખ્યા, વ્યવસ્થિત થઈ ગયા. પછી મસ્ત પગને સાફ કરી નાખ્યા. પગને સાફ કરી પાછું જે નવરત્ન તેલ આવે એને પાછું માલિશ કર્યું માથેથી. અને પછી તરત એ ભાઈને રહ્યું ને, ઘડીક શું કહેવાય, પવન આવે ને, જો ટૂંકમાં પંખો ચાલુ કર્યો, પંખો ચાલુ કરી હેઠે પગ એના રાખ્યા, તો એના પગ હેઠે રાખ્યા અને એને મસ્ત ઠંડક મળી. અને તરત એના બીજા દિવસે હાવ રિકવર થઈ ગયું. મને કરુણભાઈ બહુ મજા આવી ગઈ. એટલે આ વસ્તુ રહીને થોડીક ફોલો કર્યા જેવી છે. કેમ કે દેશી છે, ઘણા એમ થતો છે અરુણભાઈ આવું ન કાંઈ હોય, પણ તમારે કરવી તો તમારી મનની વાત છે. પણ સાઈડ ઇફેક્ટ તો થવાની નથી, એકદમ દેશી ઇલાજ છે. કદાચ શક્ય બને તો આ ફોલો કરજો. અથવા
તમે ઘણી એવી એક્સરસાઇઝ આવે છે તમારે એ હળવી હળવી એક્સરસાઇઝ કરો ને તો તમને સીન પેનમાં થોડી રાહત મળશે અને રનિંગ તો બંધ કરવાનું નથી કે રનિંગો માથે છે એટલે એનું તો કર્યા વગર શૂટ કરવાનું નથી પણ રનિંગમાં તમે થોડી સ્ટ્રેટેજી રેડી ચેન્જ કરી નાખો હળવળ શાંતિથી રનિંગ કરવાનું ખોટી કોઈ સ્પીડ નહીં મારવાની વ્યવસ્થિત ફરતા ફરતા રાઉન્ડ મારવાના અને ખોટો કોઈ થડકો આવે એવું નહીં કરવાનું અને જે હેબિટ્સ પડી હોય ને એ હેબિટ્સ હવે ભૂલવાની નથી આવે એ જ ફોલો કરવાની છે માની લો અત્યારે મેં તમને કીધું કે તમે પંજા ઉપર દોડો ગુલામાં દોડો પોંચામાં દોડો પણ એ જે હેબિટ પડી ગઈ હવે તમે ચેન્જ કરવા જશો તો તમે રનિંગમાં ફેર પડશે એટલે જે હેબિટ પડી ગઈ એમને ફોલો કરવાની છે એમને પણ મૂળ્યું રનિંગ આપણે દોડી નાખવાનું છે પણ આમાં એવું થાય તમે વધારે પૂરતું ગમે એ વસ્તુ હોય ને આમાં એવું ઘણી વાર જુસ્સો એટલો આપણો અંદર હોય ને કે તમને ખુદ ના ખબર હોય કે તમારે તમને કોઈ દર્દ થયું હોય તમને એ પણ ખબર ના પડે અને ઘણી વાર શું કે ક્રેક આવી જાય આમનામ કરતા આપણે કઈ ધ્યાનમાં ન લઈને ક્રેક આવી જાય તો પણ પછી કાલ સવાર વધારે પૂરતું તકલીફ પડે આપણને એટલે એ વસ્તુની બધી વસ્તુની ખાસ ધ્યાન રાખવાની નોકરી જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એની કરતાં ડબલ ગણું તો આપણું શરીર ઇમ્પોર્ટન્ટ છે એટલે જે કઈ વસ્તુ કરો ને થોડુંક જોઈ વિચારી શાંતિથી કરો આપણે આવીશું ને એટલે બધું રહેશે મેઇન વસ્તુ છે આપણે ત્યાં એટલે બધું આવી જવાનું છે તો ચાલો બીજા લોકો મળી ત્યાં સુધી આરામ જય માતાજી અને તમે કોઈ વસ્તુ માનવા બંધાયેલા નથી તમે તમારી રીતે તમને સારું લાગે ને તો જ વસ્તુ ફોલો કરવાની મારે તો હું એટલા લોકોનો મેસેજ આવતો ને એટલે મારે વાત કરવી પડે ગમે એ વાત ઉપર પણ હું તમને પેલા વોર્નિંગ જ આપું છું તમને મજા આવે ને તો વસ્તુ ફોલો કરો ને કોઈ નહીં કરવી હું કોઈ બાંધરી નથી આપતો આ થઈ જ જાય એમ તમારી રીતે પછી આ તો મને જેટલી ખબર પડે છે ને એટલી હું તમને જણાવું છું જય માતાજી